1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। ઈસવીસન 1857નો સંગ્રામ એ ભારતીય પ્રજા દ્વારા બ્રિટિશ સામ્રાજ્યવાદના શોષણખોર શાસન સામે આપવામાં આવેલો એક મહાન પડકાર હતો। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ થયેલા બ્રિટિશ શાસનના લગભગ 100 વર્ષના કાળને આ સંગ્રામે હચમચાવી દીધો હતો। આ ઐતિહાસિક ઘટનાની અસર આજે પણ ભારતીય પ્રજાના માનસ પટલ પર સ્પષ્ટપણે જોવા મળે છે। વીર સાવરકરે તેને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહીને યોગ્ય જ ગણાવ્યો છે। આ સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, કારીગરો, ખેડૂતો, સૈનિકો અને સમાજના અન્ય તમામ વર્ગો, હિન્દુ હોય કે મુસ્લિમ, સૌએ પોતાની ક્ષમતા મુજબનું યોગદાન આપ્યું હતું। યુરોપના બે સૌથી મોટા રાષ્ટ્રોની પ્રજા જેટલા મોટા જનસમુદાય અને તેમના વિસ્તાર જેટલા વિશાળ ભૂભાગમાં ભારતીય પ્રજાએ આ અનોખી યશગાથા સર્જી હતી। આ સંગ્રામના શહીદોના રક્તથી જાણે કે આઝાદીના જંગનું રણશીંગું ફૂંકાયું। સમગ્ર દેશ એક સાથે વિદેશી શાસન, આર્થિક શોષણ, સામાજિક ભેદભાવ અને લશ્કરી ભેદભાવ જેવા અનેક કારણો વિરુદ્ધ ઊભો થયો હતો। આ સંગ્રામે પ્રથમ વખત વિદેશી શાસનને મૂળમાંથી હચમચાવી નાખ્યું, જેના પરિણામે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બન્યો। સંગ્રામના કારણો। કોઈપણ ક્રાંતિ કે વિપ્લવ અમુક એક જ કારણસર ઉદ્ભવતું નથી, તેની પ્રક્રિયા વર્ષોથી ચાલતી હોય છે। 1857ના સંગ્રામના સંદર્ભમાં પણ આ વાત સાચી ઠરે છે। કેટલાક ઇતિહાસકારો ભલી સૈનિક અસંતોષ અને ચરબીવાળી કારતૂસોના ઉપયોગને મુખ્ય કારણ ગણાવે, પરંતુ રાજકીય દમન, વહીવટી ગેરવ્યવસ્થા, આર્થિક શોષણ, સામાજિક ધાર્મિક ભેદભાવ અને સાંસ્કૃતિક ઉપેક્ષા જેવા અનેક કારણોનો સમન્વય આ મહાઆંદોલન માટે જવાબદાર હતો। લોર્ડ કેનિંગ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ તરીકે 1856માં ભારતમાં આવ્યા હતા, તેમણે અસંતોષના નાના વાદળને ભવિષ્યમાં મોટા તોફાનમાં ફેરવવાની આશંકા વ્યક્ત કરી હતી, જે સાચી ઠરી। રાજકીય કારણો। 1857 સુધીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધનીતિ, ચાણક્ય નીતિ અને ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઇડ એન્ડ રૂલની નીતિનો આશ્રય લઈને ભારતમાં પોતાના રાજ્યનો વ્યાપક વિસ્તાર કર્યો હતો। વેલેસ્લીની સહાયકારી યોજના એટલે કે સબસિડાયરી અલાયન્સ, આ યોજનાએ હૈદરાબાદ, નિઝામ, અવધ એટલે કે નવાબ, તાંજોર, સુરત અને કર્ણાટક જેવા અનેક રાજ્યોને કંપનીને આધીન બનાવી દીધા હતા। મરાઠા સત્તાના કેન્દ્રો જેવા કે પૂના, ઇન્દોર, ગ્વાલિયર અને નાગપુર પણ પ્રભાવિત થયા હતા। ડેલહાઉસીની ખાલસા નીતિ એટલે કે ડોક્ટ્રિન ઓફ લેપ્સ, લોર્ડ ડેલહાઉસીએ યુદ્ધો કરીને ગેરવહીવટના બહાને હેઠળ દેવા પેટે અને દત્તકપુત્ર લેવાના અધિકારને નામંજૂર કરીને સત્તારા, જૈતપુર, સંભલપુર, ઉદયપુર, ઝાંસી, નાગપુર અને અવધ જેવા અસંખ્ય દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધા। પેશવા બાજીરાવ બીજાના દત્તકપુત્ર નાના સાહેબનું પેન્શન બંધ કરી દેવાયું। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમના રાજ્યથી વિમુખ કરવામાં આવ્યા। ઇનામ કમિશન એટલે કે ઇનામ કમિશનની સ્થાપના કરીને ડેલહાઉસીએ ઘણા જમીનદારોની જમીનો જપ્ત કરી હતી। ઘણા જમીનદારોની જમીનો જપ્ત કરવાથી રાજાઓ, જમીનદારો અને સામાન્ય લોકોમાં ભારે અસંતોષ ફેલાયો। લોકોમાં એવી લાગણી દ્રઢ થઈ કે જો રાજા મહારાજાઓની આવી દશા હોય તો સામાન્ય પ્રજાનું શું થશે? વહીવટી ખામીઓ। કંપનીના શાસનમાં ભારતીયોને વિશ્વાસ અને સંતોષની ભાવના પ્રગટાવે તેવું કશું ખાસ મળ્યું ન હતું। ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજોની નિમણૂક। અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દાઓ પર ભારતીયોને બદલે અંગ્રેજોને નિયુક્ત કર્યા હતા, જેનાથી શિક્ષિત ભારતીયોમાં નિરાશા વ્યાપી। 1833ના ધારાની એક કલમ અનુસાર લાયકાતના ધોરણે ભારતીયોને બઢતી આપવાની નીતિનો પણ અમલ થયો ન હતો। લોકાભિમુખ વહીવટનું અભાવ। અંગ્રેજોએ સ્થાપેલી વહીવટી વ્યવસ્થા લોકાભિમુખ ન હતી। તેમની કડક મહેસૂલી નીતિ, સામાન્ય અને ગરીબ વર્ગ પર નંખાયેલા ભારે કરવેરા, ખર્ચાળ ન્યાય પદ્ધતિ, શિથિલ અને લાંચ રૂશ્વતખોર વહીવટ વગેરેએ લોકોના અસંતોષમાં વધારો કર્યો। બિનકાર્યક્ષમ પોલીસ તંત્ર। પોલીસ તંત્ર પણ મોટાભાગે બિનકાર્યક્ષમ અને નિષ્ક્રિય હતું, જેના કારણે સાચો અપરાધી ભાગ્યે જ પકડાતો હતો। સરકાર જનકલ્યાણ કાર્યો પ્રત્યે પોતાની જવાબદારી સ્વીકારતી ન હતી, જેનાથી લોકોની પરેશાની વધી અને 1857ના સંગ્રામની ભૂમિકા સર્જાઈ। ખ્રિસ્તી ધર્મ પ્રચાર। ખ્રિસ્તી ધર્મ પ્રચારકો અને પાદરીઓએ ભારતીયોના ધર્મ પરિવર્તન માટે સઘન પ્રયત્નો કર્યા અને તેમને સરકારી રક્ષણ પણ મળતું હતું।
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધ્યક્ષ આર.ડી. મેંગલીએ 1857માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં ઈસા મસીહનું વિજયધ્વજ ફરકાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ પરિવર્તન માટે પોલીસનો સહયોગ લેવાતો અને સેનામાં સરકારી ખર્ચે પાદરીઓ રાખીને ધર્મ પ્રચાર થતો. સૈનિક છાવણીઓમાં ખ્રિસ્તી ધર્મનું સાહિત્ય વિતરણ થવા લાગ્યું. રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ 1850 આ કાયદા દ્વારા ખ્રિસ્તી બની ગયેલા હિન્દુ કે મુસ્લિમને પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર ઠેરવ્યો. અગાઉ પરંપરાગત નિયમ મુજબ ધર્માંતર કરનાર વ્યક્તિને વારસાહક મળતો ન હતો, જેનાથી સરકારની ધાર્મિક નીતિ પ્રત્યે શંકા વધુ દ્રઢ થઈ. અપમાનજનક વર્તન. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તુમાઘીભર્યું વર્તન કરતા અને તેમનો તિરસ્કાર કરતા. આગ્રામાં તો એવું ફરમાન હતું કે દરેક ભારતીય અંગ્રેજને સલામ ભરવી, નહીંતર દંડ કે સજાને પાત્ર ગણાતો. શાળાઓમાં ખ્રિસ્તી ધર્મનું પ્રચાર. અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓમાં 1833થી 1859માં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું. માત્ર શાળાઓમાં જ નહીં, પણ જેલ, લશ્કરી મથકો અને સરકારી કચેરીઓમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવતો. ધાર્મિક સંસ્થાઓ પર કર. કંપની સરકારે મંદિરો અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો, જ્યારે અગાઉ ભારતીય શાસકો દ્વારા તેમને કરમુક્તિનો લાભ અપાતો હતો. અનેક હિન્દુ અને મુસ્લિમ પરિવારોનો જીવન નિર્વાહ મંદિર મસ્જિદની જમીનની આવક પર નિર્ભર હતો. આ બધા કારણોએ ભારતીય જનસમુદાયના દિલમાં અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી જન્માવી. લશ્કરી કારણો. ભારતીય સૈનિકો, ખાસ કરીને બંગાળના સૈનિકો, જેઓ અંગ્રેજો પ્રત્યે વફાદાર રહ્યા હતા, તેઓ જ આ સંગ્રામમાં સૌથી આગળ રહ્યા. પગાર અને ભથ્થામાં ભેદભાવ. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં ઘણા ઓછા હતા. વિશેષ સેવા બદલ પણ અંગ્રેજ સૈનિકને ભારતીય સૈનિકો કરતાં 3થી 4 ગણું વધુ દૈનિક ભથ્થું મળતું, જે દેશમાં સેવા બજાવવાની હોય ત્યારે બંધ કરી દેવામાં આવતું. ઓછા હોદ્દા. 25થી 30 વર્ષની વફાદારીપૂર્વકની સેવા બાદ પણ ભારતીય સૈનિક વધુમાં વધુ સુબેદારની કક્ષાએ પહોંચી શકતો, જેનો માસિક પગાર ₹60થી 70 હતો, જ્યારે અંગ્રેજ સૈનિક લશ્કરના કોઈપણ ઉચ્ચ હોદ્દા સુધી બઢતી મેળવી શકતો. અધિકારીઓનું ખરાબ વર્તન. અંગ્રેજ અધિકારીઓનું ભારતીય સૈનિકો પ્રત્યેનું વર્તન તુમાખીભર્યું અને તોછડું હતું. અવધનું જોડાણ. 1856માં અવધને અંગ્રેજ રાજ્યમાં ભેળવી દેવાયું, જે બંગાળના સૈનિકોમાં, મોટાભાગના અવધના સૈનિકો હતા, માં અસંતોષનું કારણ બન્યું. ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન. લશ્કરની બેરકમાં સમૂહ ભોજન, મેસ, પ્રથા છૂતાછૂત અને વટાળના નિયમોનું ભંગ કરતી હતી. ભારતીય સૈનિકોને તિલક કરવા, દાઢી રાખવી અને ખાસ પ્રકારની પાઘડી બાંધવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જનરલ સર્વિસ એનલિસ્ટમેન્ટ એક્ટ 1856. ગવર્નર જનરલ કેનિંગે આ કાયદો દાખલ કર્યો, જેના અનુસાર નવા ભરતી થનારે હિન્દમાં કે હિન્દ બહાર ગમે ત્યાં લડવા જવાની બાહેધરી આપવી પડતી. એ વખતે લોકમાન્યતા મુજબ સમુદ્ર પાર કરવાથી ધર્મ નષ્ટ થતો હોવાનું મનાતું. અંગ્રેજોની હાર. પ્રથમ અફઘાન વિગ્રહ 1838થી 1842 અને પંજાબ સંઘર્ષ 1848-1849 જેવા યુદ્ધોમાં અંગ્રેજ સેનાની ભારે હાર થઈ હતી, જેનાથી ભારતીય સૈનિકોમાં આત્મવિશ્વાસ પેદા થયો કે અંગ્રેજો અજેય છે. દિલ્હીનું કેન્દ્ર. બળવાખોરોએ દિલ્હી જીતી લીધું અને મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજો, બહાદુર શાહ ઝફરને ભારતનો શહેનશાહ જાહેર કર્યો. આમ દિલ્હી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું અને ભારતની પ્રાચીન રાજધાની કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ. સંગ્રામના અન્ય મુખ્ય કેન્દ્રો અને નેતાઓ. કાનપુર, નાના સાહેબ પેશવા સાથે તાત્યા ટોપે. લખનૌ, પૂર્વ નવાબની બેગમ હઝરત મહેલ. ઝાંસી, રાણી લક્ષ્મીબાઈ, તેમણે કાલપી, ગ્વાલિયર અને અન્ય સ્થળોએ પણ વીરતાભરી લડતો આપી. બિહાર, જગદીશપુર, જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની ઉંમરે સંગ્રામનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. બરેલી, બહાદુર ખાન. ઉત્તર ભારતમાં બનારસ, અલ્હાબાદ, ફૈઝાબાદ, આગ્રા વગેરે. રાજસ્થાનમાં નીમચ, નસીરાબાદ, આબુ વગેરે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, નાવ, મંદસૌર અને ધાર. ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, પાટણ, વડનગર, ખેરાળુ, ખેડા, દ્વારકા, ઓખા, વિજાપુર, પાંડરવાડા વગેરે સક્રિય કેન્દ્રો હતા. ગરબતદાસ મુખી, જોધા માણેક, મૂળુ માણેક અને મગન ભૂખણ, વૈષ્ણવ જેવા નેતાઓએ ગુજરાતમાં સશસ્ત્ર લડત ચલાવી. મહારાષ્ટ્રમાં સતારા, કોલ્હાપુર, બેલગામ, જોરાપુર,
સાવંતવાડી અને નાગરુંડ. ટૂંકમાં આ સંગ્રામમાં ભારતના મોટાભાગના વિસ્તારના લોકોએ, વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધાર્મિક અને જાતીય સંપ્રદાયના લોકોએ અને વિવિધ વર્ગોએ ભાગ લીધો હતો. અંગ્રેજોની શક્તિશાળી સેના. સામે પક્ષે લોરેન્સ ભાઈઓ, હેવલોક, નીલ, નિકોલસન, એડવર્ડ, યુ રોઝ, કેમ્પબેલ જેના અનુભવી અને શક્તિશાળી સેનાપતિઓ હતા. સાધનોનો અભાવ. અંગ્રેજો પાસે ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અશ્વદળ, તોપદળ અને પાયદળ હતા. તેમની દરિયાઈ તાકાત પણ પ્રશંસાપાત્ર હતી, જ્યારે વિપ્લવકારો પાસે તેનો અભાવ હતો. આધુનિક સંદેશાવ્યવહાર અને પરિવહન. અંગ્રેજો પાસે રેલવે, તાર, ટપાલ અને વાહન વ્યવહાર જેવા આધુનિક સાધનો હતા, જે તેમને સૈન્યો અને પુરવઠાની હેરફેર તથા સંદેશાની આપલેમાં અત્યંત ઉપયોગી થઈ પડ્યા. શિક્ષિતોની અલિપ્તતા. મોટાભાગના શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ સંગ્રામમાં જોડાયા ન હતા. તેમને અંગ્રેજો નવા યુગના પ્રતીક લાગ્યા, તેથી તેઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા, જેના કારણે સંગ્રામ ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરી શક્યો નહીં. સમાન ધ્યેય અને રાષ્ટ્રીયતાનો અભાવ. સંગ્રામકારીઓમાં સમાન ધ્યેય અને રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હતો. કેટલાક સંગ્રામકારીઓ મુગલ રાજ્યની પુનઃસ્થાપના કરવા માંગતા હતા, જેનું શીખો અને શિક્ષિત વર્ગને અણગમો હતો. સંગ્રામની વહેલી શરૂઆત. નિશ્ચિત તારીખ 31 મે 1857 કરતા સંગ્રામની શરૂઆત વહેલી થઈ 29 માર્ચ 1857. આકસ્મિક પ્રારંભથી સંગ્રામકારીઓની યોજના ખુલ્લી પડી ગઈ અને અંગ્રેજો સાવચેત બની ગયા. ઇતિહાસકાર માલ્સનના મતે જો નિશ્ચિત તારીખે સમગ્ર ભારતમાં સંગ્રામ થયો હોત તો કદાચ હિન્દમાંથી અંગ્રેજ રાજ્યનો અંત આવ્યો હોત. 1857ના સંગ્રામનું સ્વરૂપ અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો. 1857ના સંગ્રામના સ્વરૂપ વિશે ઇતિહાસકારો અને લેખકોમાં ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. સૈનિક વિદ્રોહ. ચાર્લ્સ રેક્સ. પુસ્તકનું નામ છે નોટ્સ ઓન ધ રિવોલ્ટ ઇન ધ નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સીસ ઓફ ઇન્ડિયા 1858. એ આ સંગ્રામને સૈનિક વિદ્રોહ કહ્યો છે, જેણે કેટલાક વિસ્તારમાં જનવિદ્રોહનું સ્વરૂપ ધારણ કર્યું. કિશોરીચંદ્ર મિત્ર, શંભુચંદ્ર મુખોપાધ્યાય, હરીશચંદ્ર મુખર્જી અને સર સૈયદ અહેમદ ખાને આ સંગ્રામને સૈનિક વિદ્રોહ ગણાવ્યો. સર જ્હોન લોરેન્સ, માર્શવેન, સર જ્હોન સીલી વગેરે તેને માત્ર સિપાહીઓનો બળવો માનતા હતા. ડોક્ટર આરસી મજુમદારના મતે તે સિપાહીઓનો બળવો હતો, જેમાં પછીથી લોકોએ સાથ આપ્યો. રાજકીય અને ધાર્મિક બળવો. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અને ન્યાયાધીશ મેકાર્થીએ આ સંગ્રામનો કંપની સરકાર સામેના રાજકીય અને ધાર્મિક બળવા તરીકે ઉલ્લેખ કર્યો. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અથવા રાષ્ટ્રીય વિપ્લવ. સર્વપ્રથમ વિનાયક દામોદર સાવરકરે આ વિદ્રોહને ભારતનો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો. પટ્ટાભી સીતારમૈયાએ પણ 1857ના મહાન આંદોલનને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યો. અશોક મહેતાએ પોતાના પુસ્તક ધ ગ્રેટ રિબેલિયનમાં એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો કે એ એક રાષ્ટ્રીય વિપ્લવ હતો. મોટાભાગના રાષ્ટ્રીય ઇતિહાસકારો, વિચારકો તથા રાજનીતિજ્ઞોએ 1857ના વિપ્લવને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો છે. અન્ય કારણો. પ્લાસીના યુદ્ધને 100 વર્ષ. 1857માં પ્લાસીના યુદ્ધને જૂન 1757માં 100 વર્ષ પૂરા થતા હતા. એવી આગાહી પ્રચલિત હતી કે ભારતમાં કંપનીનું રાજ્ય 100 વર્ષ સુધી ટકશે અને પછી નાશ પામશે. આ માન્યતાએ સંગ્રામકારીઓને પ્રેરણા આપી. આંતરરાષ્ટ્રીય પ્રેરણા. આ સમયગાળા દરમિયાન ઇટાલી, ગ્રીસ, બેલ્જિયમ વગેરે દેશોમાં સ્વાધીનતા માટેની લડતો થઈ હતી, જેમાંથી પણ ભારતીયોને પ્રેરણા મળી. સંગ્રામનું તાત્કાલિક કારણ. ચરબીવાળી કારતૂસો. સંગ્રામ પ્રગટાવવા માટે ચરબીવાળી કારતૂસો યુક્ત રાઇફલ વાપરવાની આજ્ઞાએ તણખો મૂક્યો. નવી એનફિલ્ડ રાઇફલ. ભારતીય સૈનિકોને જૂની લોખંડની બંદૂક બ્રાઉન બેસને બદલે નવી એનફિલ્ડ રાઇફલ આપવામાં આવી. ચરબીવાળી કેપ. આ નવી રાઇફલમાં કારતૂસના ઉપરના ભાગ કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળ સેનામાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો બનાવવામાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. હિન્દુઓ માટે ગાય અને મુસ્લિમો માટે ડુક્કરના માંસનો સ્પર્શ પણ વર્જ્ય ગણાતો. તેને મોઢામાં મૂકવાની વાતથી જ તેઓ અકળાઈ ઉઠ્યા. અંગ્રેજોએ ભારતીયોને ધર્મભ્રષ્ટ કરવા ઇરાદાપૂર્વક આમ કર્યું હોવાની દ્રઢ માન્યતા બંધાઈ. સર જ્હોન કે જેવા પાશ્ચાત્ય ઇતિહાસકારોએ પણ સ્વીકાર્યું છે કે આ ચીકણા મસાલામાં ગાય ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. વિદ્રોહની શરૂઆત. સિપાહીઓએ તે કારતૂસો વાપરવાનો ઇનકાર કરતા વિદ્રોહની શરૂઆત થઈ. 1857 સંગ્રામની શરૂઆત અને વિકાસ. કેટલાક વિદ્વાનો માને છે કે 1857નો સંગ્રામ પૂર્વ આયોજિત હતો.
તેનું નેતૃત્વ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નેતાઓએ કર્યું હતું, જેમાં ધાર્મિક નેતાઓ, પૂર્વ રાજાઓ, ખેડૂતો, કારીગરો, સૈનિકો અને સામાન્ય લોકોએ ભાગ લીધો. પ્રચાર માટે ચોપાનિયા, લાલ કમળ અને ફૂલનો ઉપયોગ થતો હતો. તીર્થસ્થાનો, મેળાઓ અને ઉત્સવોનો પણ પ્રચાર માટે ઉપયોગ કરાતો. સંગ્રામ માટે 31 મે 1857ની તારીખ સમગ્ર ભારતમાં નિયત કરવામાં આવી હતી, પરંતુ તે નિર્ધારિત સમય પહેલાં જ શરૂ થઈ ગયો. મંગળ પાંડેનું બલિદાન. પહેલો બનાવ બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો. 19મી પલટને ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. 29 માર્ચ 1857ના રોજ 34મી પલટનના સિપાહી મંગળ પાંડે સાર્જન્ટ મેજર હ્યુસન અને લેફ્ટનન્ટ બોગ પર ગોળીઓ છોડી. મંગળ પાંડેની ધરપકડ કરવામાં આવી અને 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. આમ તેઓ 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. આ ઘટના બાદ 19 અને 34 નંબરની દેશી પલટનો પાસેથી હથિયારો પડાવી લઈને તેમને વિખેરી નાખવામાં આવી. મેરઠથી શરૂઆત. સંગ્રામની ખરી શરૂઆત 10 મે 1857ના રોજ મેરઠમાં થઈ. 90 સિપાહીઓની એક ટુકડીએ ચરબીવાળી નવી કારતૂસો વાપરવાનો ઇનકાર કરતા તેમાંથી 85 સિપાહીઓને 10 વર્ષની કેદની સજા કરવામાં આવી. આથી મેરઠના અન્ય સિપાહીઓ ઉશ્કેરાઈને બળવો કર્યો. તેમણે પોતાના 85 ભાઈઓને મુક્ત કર્યા અને અંગ્રેજ અફસરોની હત્યા કરી. ત્યાંથી બળવાઘાટ સિપાહીઓ દિલ્હી તરફ કૂચ કરી ગયા. ડોક્ટર S.N. સેને પોતાના પુસ્તક 1857માં નોંધ્યું છે કે જે વિપ્લવનું ધાર્મિક યુદ્ધ તરીકે પ્રારંભ થયો તેનું સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે અંત આવ્યો. ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે વિપ્લવનો વ્યાપ અને તેનું સંગઠન જોતા તેને માત્ર સિપાહીઓનો બળવો કહી શકાય નહીં, પરંતુ તે વિદેશી સત્તા સામેનો લોકોનો પડકાર હતો. પંડિત જવાહરલાલ નહેરુએ પણ વિપ્લવનું વિદેશી સત્તા સામેના લોકોના ખંડ તરીકે વિવરણ કર્યું છે. ડોક્ટર રાધાકૃષ્ણનના મતે 1857ના વિપ્લવ અને તેના નેતાઓમાં અમુક ઉણપો હોવા છતાંય તેના આગેવાનોએ બતાવેલી વીરતા અને બલિદાન ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે પ્રેરણારૂપ હતા. માત્ર સિપાહીઓનો બળવો નહીં. સંગ્રામના બધા જ કેન્દ્રોમાં બળવો સિપાહીઓ દ્વારા શરૂ થયો હતો અને તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો, પરંતુ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર, નાના સાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, હજરત મહલ, ઝિન્નત મહલ વગેરે સંગ્રામના આગેવાનોને તેમાં પાછળથી જોડાવાની ફરજ પડી. લખનઉ, બરેલી, જગદીશપુર, પાટણ, ગોધરા વગેરેના બનાવોમાં સામાન્ય જનતાનો હિસ્સો નોંધપાત્ર હતો. વળી સંગ્રામના નેતાઓ લશ્કરી સેનાનીઓને બદલે રાજા મહારાજા કે લોકનેતાઓ હતા. આ સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એકતા અપૂર્વ હતી. આ તમામ મુદ્દાઓ દર્શાવે છે કે સંગ્રામને માત્ર સિપાહીઓનો બળવો કહેવું યોગ્ય નથી. મહાન ઉત્થાન. આ સંગ્રામ સિપાહીઓના બળવા કરતાં કંઈક વિશેષ અને સ્વાધીનતા કરતાં કંઈક નિમ્ન ઘટના તરીકે ગણાવી શકાય. તે હિન્દમાં બ્રિટિશ સત્તાને સિપાહીઓ તથા લોકો તરફથી મળેલો પહેલો મોટો પડકાર હતો. સૈનિકોને અંગ્રેજ માલિકોના અપમાનો, જોહુકમી, અત્યાચાર અને અમાનવીય વ્યવહારોએ ગુલામીનો અહેસાસ કરાવ્યો, જેથી તેઓએ પોતાના વિદેશી માલિકો સામે તલવાર ઉગામી. આ દ્રષ્ટિએ તેને બ્રિટિશ સામ્રાજ્યવાદને ભારતનો પ્રથમ પડકાર ગણાવી શકાય, જેણે ભાવિ સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપી. 1857ના સંગ્રામના પરિણામો. 1857ના સંગ્રામના સ્વરૂપ વિશે ઇતિહાસકારોમાં મતભેદો હોવા છતાંય આ સંગ્રામે ભારતીય જનતાની ભાવિ પ્રવૃત્તિઓ પર દીર્ઘકાલીન અસર કરી હતી. કંપની શાસનનો અંત. 1857ના સંગ્રામના કારણે ભારતમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો. બ્રિટિશ તાજે ભારતનું શાસન સીધી રીતે સંભાળી લીધું. આના પરિણામે અંગ્રેજોને ભારત પ્રત્યેની પોતાની રાજકીય, વહીવટી, લશ્કરી, આર્થિક, સામાજિક અને ધાર્મિક નીતિમાં મોટા ફેરફારો કરવાની ફરજ પડી. નવેમ્બર 1858માં પ્રસિદ્ધ કરવામાં આવેલા મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરામાં આ ફેરફારોની ઝાંખી કરાવવામાં આવી. વહીવટી પરિવર્તન. સરકારની વહીવટી નીતિ બદલાઈ. ઈસવીસન 1861નો હિન્દી ધારાસભા કાયદો પસાર કરવામાં આવ્યો, જે અન્વયે નવી ધારાસભામાં ભારતીયોને પ્રથમ વખત સ્થાન મળ્યું. આમ ધીરે ધીરે સરકાર આપખુદને બદલે બંધારણીય બની. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ. અંગ્રેજોએ દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો ત્યાગ કર્યો. હવે દેશી રાજાઓને તેમનો માનમર્તબો, વારસા હક અને દત્તક પુત્ર લેવાના અધિકાર જેવા તેમના હકો જાળવી રાખવાની બાહેધરી આપી. આના પરિણામે દેશી રાજ્યો અંગ્રેજોને વફાદાર બન્યા. નોકરીઓમાં સમાનતા. પ્રારંભિક. 1857ના સંગ્રામ બાદ અંગ્રેજ સરકારે ભારતીયોને લાયકાતના ધોરણે
ઊંચા હોદ્દા પર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી જો કે તેમાં નોંધપાત્ર પ્રગતિ થવામાં હજુ સમય લાગ્યો. લશ્કરમાં પુનર્રચના. સંગ્રામ પછી તરત જ લશ્કરની પુનર્રચના કરવામાં આવી. બ્રિટિશ સિપાહીઓનું પ્રમાણ વધારીને દેશી સિપાહીઓનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું. શીખ, ગુરખા, પઠાણ, રાજપૂત વગેરેની લશ્કરી રેજિમેન્ટ બનાવવામાં આવી. ભારતીય સિપાહીઓ પાસેથી દારૂગોળો લઈ લેવામાં આવ્યો અને દરેક ટુકડીને તેમના વતનથી દૂરના સ્થળે કામગીરી સોંપવામાં આવી. આર્થિક નીતિમાં પરિવર્તન. સરકારે કેટલાક ભારતીય ઉદ્યોગો જેવા કે લોખંડ, કાપડ વગેરેને પ્રોત્સાહન આપ્યું. જો કે સરકારની આર્થિક નીતિ હજુ પણ હિન્દ અને ભારતીયોને ભોગે ઇંગ્લેન્ડ અને અંગ્રેજોને ફાયદો કરાવવાની જ હતી. રેલવે, રસ્તાઓ અને સંદેશા વ્યવહાર જેમ કે તાર અને ટપાલનો વિકાસ કરવામાં આવ્યો, જેનો ઉપયોગ અંગ્રેજોએ વહીવટ અને લશ્કરી હેતુઓ માટે કર્યો. સામાજિક નીતિ. 1857ના સંગ્રામ બાદ અંગ્રેજ સરકારે ભારતમાં ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી અને સતત કોમવાદને ઉત્તેજન આપ્યું. સામાજિક ક્ષેત્રે પણ સરકારે પ્રગતિશીલ નીતિને બદલે રૂઢિચુસ્ત નીતિ ધારણ કરી, જેથી રૂઢિગત તત્વોનો સાથ મેળવીને પ્રગતિશીલ બળોને રોકી શકાય. ધાર્મિક નીતિ. બ્રિટિશ સરકારે સંગ્રામ બાદ પોતાની ધાર્મિક નીતિમાં મોટા ફેરફારો કર્યા. તેણે ધાર્મિક ક્ષેત્રે તટસ્થ નીતિ અપનાવી અને ખ્રિસ્તી પાદરીઓ તથા તેમની સંસ્થાઓને અધિકૃત રીતે અપાતું ઉત્તેજન બંધ કર્યું. ભારતીય સિપાહીઓ અને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેની તકેદારી રાખવામાં આવી, જેથી ધર્મગુરુઓ અને રૂઢિચુસ્ત વર્ગનો તેમને ટેકો મળી રહે. 1857ના સંગ્રામની નિષ્ફળતાથી ભારતનો મધ્યયુગ સમાપ્ત થયો અને નૂતન યુગના પગરણ મંડાયા. બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ નૂતન રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસને વેગ મળ્યો. આ સંગ્રામે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એક મજબૂત પાયો નાખ્યો અને અંતે ભારતે 1947માં બ્રિટિશ શાસનમાંથી આઝાદી પ્રાપ્ત કરી.